યુનાઇટેડ વે ઓફ વડોદરાનો બીજા વિડીયો વાયરલ થતાની સાથે જ હડકંપ મચી જવા પામ્યો છે, જેમાં આ વિડીયો વડોદરાના સામાજિક કાર્યકર્તા વિલ્સન સોલંકી અને તેમના પત્નીનો છે અને કહેવામાં આવી રહ્યું છે કે અશ્લીલ વિડીયો છે અને લોકો ક્રિટિસાઇઝ કરીએ છીએ. ત્યારે આપણે વાત કરીશું સીધા જ વિલ્સન સોલંકી સાથે. વિઠ્ઠલભાઈ, શું કહેશો જે રીતના તમારો જે વિડીયો વાયરલ થયો છે અને લોકો કહી રહ્યા છે કે અશ્લીલ વિડીયો છે, માતાજીના જે પવિત્ર સ્થાન છે ગરબાનું મેદાન, ત્યાં આ પ્રકારની હરકતો ન કરવી જોઈએ? આ જે સંસ્કારી નગરી વડોદરાના અમે નાગરિક છે અને એમાં જો કોઈની લાગણી દુભાઈ હોય તો અમે માફી ચાહીએ છીએ. પરંતુ આ વિડીયોની અંદર સ્પષ્ટપણે દેખાય છે કે હું મારા ધર્મપત્નીને કાનમાં કંઈક કહી રહ્યો હોય અને રેન્ડમ જે ફોટો પાછળથી ક્લિક કરેલો ને અમે સોશિયલ મીડિયા પર અમે પોતે જ મૂકેલો છે. પરંતુ એને જો કંઈક બીજા એંગલથી જોવામાં આવે અને એમાં કોઈ વડોદરાવાસી અમારા સંસ્કારી નગરીના લોકોનું જો દિલ દુભાતું હોય તો અમે માફી ચાહીએ છીએ. બાકી આસ્થાની વાત આવે તો અમે રોજે રોજ માં અંબાની આરતી કરીને ઘરેથી નીકળીએ છીએ અને બંને હસબન્ડ વાઈફ ખૂબ સરસ રીતે માં અંબાની આરતી કર્યા બાદ ગ્રાઉન્ડમાં જઈને ગરબા રમતા હોય છે. વડોદરા એક સંસ્કારી નગરી છે અને અમને પણ અમારા સંસ્કાર ખબર છે. જે અમે ફોટો મૂક્યો છે એમાં અમે કોઈ અશ્લીલ હરકતો કરી નથી રહ્યા અને ખાલી કાનમાં એક વાતચીત જ કરી રહ્યા છે. રેન્ડમ ક્લિક કર્યો છે એ ફોટો અમે પોતે જ મૂક્યો છે અને જો એ ફોટાથી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી હોય તો અમે માફી માગીએ છીએ. બેન, શું લાગે છે, કોઈ ટાર્ગેટ કર્યું છે તમને? હા, જરૂર, કેમ કે નામચીન માણસ છે એટલે અમારા મેરેજ લાઈફને ડિસ્ટર્બ કરવાનું એક કાવતરું કરી રહ્યા છે.